અંકલેશ્વરના ગાર્ડન સિટી વિસ્તારમાં રહેતા કેમિકલ વેપારી મુકેશસિંહ મલખાનસિંહ સેંગરની બે દીકરીઓ સંસ્કૃતિ અને આકૃતિ ગત તારીખ 15/7/2026ના રોજ બપોરના આશરે 2:45 વાગ્યે પોતાની એક્ટિવા લઈને ટ્યુશન ક્લાસ જવા નીકળી હતી. તે દરમિયાન ગાર્ડન સિટીથી FDD કોલેજ તરફ જતા રોડ ઉપર એક 4 વ્હીલ ગાડીમાં સવાર થઈને આવેલ તેમને જ પરિચિત પલ નામની યુવતી અને તેના પરિવારજનોએ એક્ટિવા આંતરીને ઊભી રાખી દીધી હતી. ગાડીમાંથી નીચે ઉતરેલા પલના પિતા દેવભાઈ, તેમની પત્ની માતા અને ખુદ પલે તું કેમ અમારી દીકરી પલ સાથે ઝઘડો કરેલ છે તેમ કહીને ગમે તેવી ગાળો બોલી બંને બહેનો સાથે ઝઘડો શરૂ કર્યો હતો. જોતજોતામાં મામલો બિચકતા પલ તેની માતા અને દાદીએ બંને બહેનોના વાળ પકડીને ગરદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ઉશ્કેરાયેલા પિતા દેવભાઈએ પોતાની 4 વ્હીલ ગાડીમાંથી ક્રિકેટ રમવાનું બેટ કાઢીને પલની માતાને આપ્યું હતું અને પલને ઉશ્કેરતા આ બેટ વડે બંને જણીઓને માર મારવા જણાવ્યું હતું. પલે તેની માતાના હાથમાંથી બેટ ઝૂંટવીને બંને બહેનોને બેટના ફટકા માર્યા હતા, જ્યારે પલની દાદીએ પગમાંથી ચપ્પલ કાઢીને બંને સગીરાઓને બેરહમીપૂર્વક ફટકારી હતી. ધોળા દિવસે જાહેર રોડ પર થયેલ આ હુમલાને પગલે આસપાસથી પસાર થતા લોકો ભેગા થઈ જતા હુમલાખોર પરિવાર પોતાની ગાડીમાં બેસીને આજે તો તમે બચી ગયા છો, હવે પછી મારી છોકરી સાથે માથાકૂટ કરી તો ગાડી ચડાવીને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે સંસ્કૃતિએ તાત્કાલિક ફોન દ્વારા પિતા મુકેશસિંહ ને જાણ કરતા તેઓ પોતાના ડ્રાઈવર કરણ પાટીલ સાથે ફોર્ચ્યુનર ગાડી લઈને ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત પુત્રીઓને લઈને અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશને સંસ્કૃતિની અન્ય એક સહેલી જીનીને માતા સોનલબેન પણ હાજર મળ્યા હતા, જેમણે જણાવ્યું હતું કે આજ હુમલાખોર દેવભાઈ અને તેમનો પરિવાર બંને બહેનો સાથે ઝઘડો કર્યા બાદ તેમના ઘરે પણ આવીને જીની સાથે બોલાચાલી કરી તેઓને પણ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂક્યા છે. હુમલામાં ભોગ બનેલ બંને બહેનોને મૂઢ માર વાગ્યો હોવાથી હાલ તેઓને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. આ ચકચારી ઘટના અંગે પિતા મુકેશસિંહ સેંગરે અંકલેશ્વર GIDC પોલીસ મથકે દેવાભાઈ, તેમની પત્ની, માતા અને દીકરી પલ વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચવા, જાહેર રોડ પર હુમલો કરવા, ઉશ્કેરણી કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. क्या नाम है आपका? संस्कृति सेंगर। क्या हादसा हुआ आपके साथ? हम लोग ट्यूशन जा रहे थे तो मेरी एक फ्रेंड है पल करके जिसके साथ हमारा झगड़ा हुआ था, उसके पापा वो लोग आए और उन्होंने हमारे ऊपर गाड़ी चढ़ा दी और उसके बाद है ना वो लोग डायरेक्ट हमारे ऊपर हाथापाई करने लगे. वो जो उसके पापा थे देवा भाई, वो दारू पी कर है ना मारपीट कर रहे थे और उन्होंने है ना बेड से मारा हमारे सर पे, शोल्डर पे, पैर पे और फिर वो लोग है ना कपड़े फाड़ने की धमकियाँ दे रहे थे. और उसमें है ना पल थी, उसके पापा देवा भाई थे, उनकी वाइफ और उनकी मम्मी थी. उनकी मम्मी ने चप्पल भी उठाई थी मारने के लिए और वो बहुत गंदी गंदी गालियाँ दे रहे थे, माँ बहन की और बाप पे गालियाँ दे रहे थे. और मारने के बाद वो लोग ऐसा बोल रहे थे कि इनके कपड़े फाड़ दो, ये कर दो, वो कर दो. और फिर जब मारने के बाद वो लोग बोलते हैं कि इतना मारो जब तक पेट ना भरे तब तक. और जैसे हमारे पेरेंट्स आए तब तक वो लोग भाग गए. आप प्रशासन से क्या चाहती हो? मैं प्रशासन से ये चाहती हूँ कि वो है ना उनके ऊपर कड़ी से कड़ी सज़ा करे और उन चारों को जेल होनी चाहिए और उनको मार भी खिलाए. और ऐसे तो अगर वो लोग अगर इसको दबा देंगे तो हमारे ऊपर क्या होगा, कल तो कोई भी लड़की बाहर जा ही नहीं पाएगी और हम लोगों को हमारी वो मतलब हमारे उस पर एक्शन तो मिलना ही चाहिए उनको.